તો હેલો મિત્રો, કેમ છો બધા? તમારું સ્વાગત છે આપણા એક નવા વ્લોગમાં. તો જુઓ, દિવસની શરૂઆત થઈ ગઈ છે અને જો અહીંયા તો રસોઈ ચાલુ છે. રસોઈમાં પૌવા બનાવવાના છે. જેને ખાવા આવી ગયો પાસે મળશે નહીં. જુઓ, પૌવા કોઈ કમ્પ્લીટ કરી લેશે અને આજે તો પૌવા ખાવાના છે મસ્ત. જેને પૌવા ભાવતા હોય કોમેન્ટ કરજો એકવાર. અને આજે થોડુંક આપણે બહાર જવાનું છે એટલે તમને આગળ બતાવશો આપણે ક્યાં જવાનું છે. તો કન્ટિન્યુ રહેજો. તો આપણે પૌવા બનાવવા માટે સમસો લીધો છે, કારણ કે અમુક શાકભાજી કટિંગ થઈ રહી અને આપણે સમસોથી સેવલી રહ્યા છીએ. જો મસ્ત અંદર બટાકા, સિંગ, ડુંગળી નાખી છે અને હજુ બધું નાખવાનું બાકી છે. જો મરચાં નાખ્યા છે, લીલું શું કહે લીલું લસણ નાખ્યું છે અને ટમાટર આવશે હજુ. બરોબર કરી જો મસ્ત સુગંધ આવી રહી છે. આ તો બનશે ત્યારે મજા આવશે. તો કાલની હોળી કેવી રહી કોમેન્ટ કરજો એકવાર. અમારે તો હોળી તમે જોઈ જશે કાલે બ્લોગમાં. ભૂકા કેટલા છે કાલે તો. જો ટમાટર કટિંગ થયું છે અને ટમાટર લાગશું અને પછી બધું બની જશે એટલે પછી લાગશું પૌવા. એટલે આપણા પૌવા તૈયાર. તમે બનાવતા શીખી લો. કોદાળી એકલા હોય તો બનાવો. પૌવા તો આવડે પણ બનાવતા. પૌવા આવડે, પછી શું કહેવાય, ચા મૂકતા આવડે. રોટલા બનાવતા આવડે? રોટલી બનેલા એ લોટ મહળા હોય તો રોટ બધું આવડતું છે. નહીં આવડતું. રોટ મત બોલો હવે. તો મૂળ લોટ બાંધો ને તો એકલો રબડો થઈ જાય. કારણ કે લોટનો શીરો બનાવ્યો હોય, કારણ કે લોટ ચમચમ બાંધો હોય આપણે ખબર ના હોય કેટલું પાણી રેડવું છે એટલું. માપનું રેડવાનું. પેલું ડાયરેક્ટ પાણી રેડી દેવાનું. તો પૌવા નાખી દીધા છે મિક્સ કરીને અને હવે પૌવાને મિક્સ કરી નાખો. વાસ ચાલો મસ્ત કલર આવી જો. તો અમારા વ્લોગ કેવા લાગે કોમેન્ટ કરતા રહેજો અને કેવા વ્લોગ તમને જોવા ગમે છે એ પણ કોમેન્ટ કરજો. તો આપણે એ હિસાબથી આગળ વ્લોગ બનાવશું, કારણ કે અમને તો કંઈ ખબર નહીં કે કેવો વ્લોગ લખવાના, તમને શું ગમે અમને શું ગમે. એટલે અમે તો જે અમને ગમે રાખીએ છીએ. તમને પણ જે ગમતું એ કોમેન્ટ કરજો અવશ્ય અને અમે પણ એ વ્લોગ બનાવવા માટે ટ્રાય કરશું. મિત્રો પૌવા બની ગયા છે, કેવા મસ્ત બન્યા છે. તમારે ખાવા થઈ દો. જો નીતિ તો લેબુલા કરી છે અને હું લખીશ ખાંડ, કારણ કે આપણને ગલ્યા પૌવા ભાવે છે એટલે ખાંડ લાગશું અને થોડુંક લીંબુ લાગશું એટલે ખાટું મીઠું થઈ જશે અને પછી ખાશો. તો ચલો મળીએ જમ્યા પછી. 2 hours later. તો જુઓ મિત્રો, આપણે આવી ગયા હતા પાભરમાં મિની અયોધ્યામાં દર્શન કરવા માટે. કટાવ ગામમાં, જે કટા ગામમાં આવેલું છે મિની અયોધ્યા, જે રામ મંદિરનું છે. જુઓ છે ને અયોધ્યા જેવું, આને મિની અયોધ્યા કહેવામાં આવે છે. કોણ કોણ આવ્યું છે કોમેન્ટ કરજો એકવાર. જો મંદિર સુંદર. અહીંયા પ્રસાદી છે. શું છે? ચીકુ. આ શું છે? જો અહીંયા કંઈક પ્રસાદી છે, ચીકુ છે અને આ છે ને પાણી.
ખબર નહીં પીવાનું તો નતું પીવાનું, અમે તો પી લીધું હે. જુઓ કેવડું મોટું મંદિર હે. કોણ કોણ આ કમેન્ટ કરી દે એકવાર. જો પાછળ પણ છે. ઇતિહાસ તો કંઈ ખબર નહીં આપણને. જેને પણ ઇતિહાસ ખબર હોય એકવાર કોમેન્ટ કરજો. જો અહીંયા મત બેઠું હોય. પાછળ ગૌશાળા એમ ને. જો પાછળ પણ કેટલું મોટું ફાર્મ હાઉસ હોય ને એવું મોટું છે. હા ધર્મશાળા છે શું હોય? કોઈક ભવન છે પાછળ. તો જોઈ શકો છો મિત્રો, જે પણ ભાભર આવ્યા છે એમણે જોયું હશે. અમે તો પહેલી વાર આવ્યા. હા ખબર તો હતી કે અહીંયા આવેલું તો છે પણ જ્યાં નતા કોઈ દિવસ. આજે વળી મોકો મળ્યો એટલે આવી ગયા. શું કહો? જો અહીંયા મૂર્તિઓ છે. કેવડું મોટું મંદિર છે. મંદિર તો મોટું જ હોય. જો પાછળ પણ છે બધું જોયા. અહીંયા સાધુ બધા રહે છે લાગે એટલે. હનુમાનજીની મૂર્તિ છે. તો જે પણ લોકો આવ્યા હોય એકવાર કોમેન્ટ કરજો. દર્શનનો સમય જોઈ લો. અહીંયા 9 થી 12 અને બપોરે 12 થી 4 બંધ રહેશે. અમે તો અહીંયા અત્યારે ખુલ્લું છે, ખબર નહીં પછી બંધ કરી દે તો. આ બાજુ જોઈ શકો તમે, હનુમાનજી પિંટી આપવા આવ્યા લાગે. પેલી રામાયણમાં જોઈ જશે તમે. તો જો મિત્રો કેવડું મોટું મંદિર છે અને મંદિરની બાજુમાં પણ એક મંદિર છે, કંઈક સમાધિ છે લાગે. જોઈ શકો છો તમે, સીતારામ. અહીંયા સમાધિ લાગે ને, સમાધિ છે. તમે જોઈ શકો છો મિત્રો. આ કંઈક આ શેનું? આ વૃક્ષનું એમ કહું, આંબલીનું વૃક્ષ. આનું કોક હશે ને. જુઓ જો આનો કંઈક ઇતિહાસ આંબલીનો લખેલો છે. 1 મિનિટ તમને વાંચીને સંભળાવીએ. ચા ઇતિહાસ માસ ચડાય છે ને. તપસ્યા કરી હતી ખાકી મહારાજે આ બેન તપસ્યા કરી હતી. કહેવામાં આવે છે કે 80 વર્ષ સુધી તપસ્યા કરી હતી ખાકી મહારાજે. અને આ આંબલી 190 વર્ષ પહેલાંની છે. કહેવામાં આવે છે કે અહીંયા પણ હજુ પણ ભક્તોની મનોકામના પૂરી કરવામાં આવે છે. આંબલી પણ જુઓ લીલી છમ છે. કોણ કોણ આવ્યા છે એકવાર કોમેન્ટ કરજો. અને જેને પણ ખબર હોય આનું રહસ્ય તો કોમેન્ટમાં જણાવજો. અમને તો કંઈ વધારે ખબર નહીં, તમને ખબર હોય તો જણાવજો. જો આંબલીનું વૃક્ષ કેટલું મોટું જાડું અને પૂરું છે, જોઈ શકો છો તમે. આંબલી છે
અને અહીંયા બેસીને તપસ્યા કરવામાં આવી હતી. જુઓ એનું થડ 2 છે કે અંદરથી 2 છે ખબર નહીં પડતી, પણ મને તો લાગે એક જ છે. અહીંયા હોળીના દિવસે જો રંગ લગાવવામાં આવે છે, તો જેને પણ વધારે ખબર હોય તો કોમેન્ટ કરજો એકવાર. આપણે ફાઇનલી ઘરે આવી ગયા હવે, અને જો અહીંયા કપડાં સલકવાનું કામ ચાલુ છે. શું કહેવું? હા ચી મજા આવી જબર એવું? જબ્બર મજા આવી ગઈ, જબ્બર. બોલો તમને કેવી આવી? અમને પણ જબ્બર મજા આવી. મિત્રો તમને કેવી મજા આવી કોમેન્ટ કરજો. અમને તો મજા આવી ગઈ. શું કહો?